આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં કોઈ જ્ઞાનની નવી વાત જે તમારા માટે અદ્ભુત બની શકે, અમારા માટે નિરાળી હોય છતાં પણ તમને કંઈક સદગુણ આપી શકે, આનંદ આપી શકે અને તમને એમ થાય કે ડૉક્ટર પંકજ નાગર પાસેથી જ્ઞાનની કોઈક વાત લઈને આપણે બહાર નીકળ્યા છીએ. હા, એ પહેલા એક અગત્યની વાત, જ્ઞાનની સેવા માટે, સંપર્ક સૂત્ર માટે, અમારા સુધી પહોંચવા માટે 98751794 અને બીજો નંબર 7600050100 76050. આ નંબર સ્ક્રીન પર ડિસ્પ્લે થતું જ હોય છે. અવશ્ય પધારો. તમારી મુસીબતોનું નિરાકરણ સેવા ભાવનાથી કરવામાં આવશે એ વાત સુનિશ્ચિત છે. આ અશોકની તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ ઝડપથી આપણે ગત બે એપિસોડથી જે ચર્ચા શરૂ કરી હતી અને એમાં આપણે 29 માર્ચે દર્શક મિત્રો શનિ મહારાજ જે છે એ પોતાની સ્વરાશિ એટલે કે કુંભ રાશિમાંથી મીન રાશિમાં જવાના છે અને એને લઈને સમગ્ર આપણે ચર્ચાઓ કરી છે કે એમાં શું શું બનશે, મીન રાશિમાં કયા ગ્રહો છે, એની યુતિ સાથે કયા પરિણામો થશે, એ બહુ ખૂબ જ સુંદર રીતે આપણે ચર્ચા કરી છે. પરંતુ પંકજભાઈ, છેલ્લે આપણે ગત એપિસોડમાં આપણે રાશિ ભવિષ્યનું પણ એક શરૂઆત કરી હતી, ખૂબ સુંદર. એમાં તમે મેષ રાશિના જાતકોની વાત કરી હતી અને દર્શક મિત્રો વૃષભ રાશિના જાતકોની આપણે ચર્ચા શરૂ કરવાની હતી પણ આપણી પાસે સમય ઓછો હતો. પણ આજે આપણી પાસે આખો એપિસોડ પડ્યો છે અને એની સાથે અન્ય રાશિની પણ આપણે પ્રિડિક્શન કરીશું. પંકજભાઈ, વૃષભ રાશિની એકવાર ફરીથી લઈએ, આજે નવેસરથી વાત કરીએ છીએ તો શનિનું આ જે પરિભ્રમણ છે મીન રાશિમાં 29 માર્ચથી, એ વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે? એક સરસ વાત કરું. મને એવું લાગે છે કે 12 રાશિની અંદર 29/3/2025 થી આગળનો સમય જો સૌથી વધારે શ્રેષ્ઠ કોઈ રાશિ માટે હોય તો એ રાશિનું નામ છે વૃષભ રાશિ. વાહ! કેમ? એક તો 30 તારીખે ષષ્ઠ ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, રાહુ, શનિ, આટલા ગ્રહો લાભસ્થાનની અંદર ગોઠવાશે તો કઈ રાશિને? બહુ અક્ષરધારી જાતકો, ટોરસ તમને કહેવામાં આવે છે. ચિહ્ન તમારો આંકડો છે અને રાશિચક્રની બીજી રાશિના નેજા હેઠળ તમે આવો છો. કેવા શુભ સમાચાર તમને આપ્યા નિઃશુલ્ક, કોઈ પણ આશા વિના. તો વૃષભ રાશિના જાતકો, સૌથી પહેલો ફાયદો એ છે કે તમારા લાભસ્થાનમાં શનિનું પ્રમાણ 29/3/2025 થી લગભગ 2.5 વર્ષ, જૂન 2027 સુધી ચાલશે. આ કેવડી મોટી વાત કહેવાય. એક તો તમે સમજો મિત્રો, વૃષભ રાશિના મિત્રો, કે વૃષભ લગ્ન અને વૃષભ રાશિ માટે શનિ અતિ યોગકારક ગ્રહ છે. કારણ કે કેન્દ્ર અને ત્રિકોણનો એ માલિક બને. એટલે પહેલી વસ્તુ કે વૃષભ રાશિના જાતકો, શનિ તમારા માટે યોગકારક બને છે. બીજી વસ્તુ, એ શનિ બીજા 5 ગ્રહોને લઈને તમારા લાભસ્થાનમાં 29/3/2025 થી બેસવાની શરૂઆત કરી દેશે. નો ડાઉટ. બાકીના ગ્રહો ટૂંકા સમયમાં. રાહુ મીન રાશિમાં 18/5 સુધી રહેશે. શનિ રાહુની યુતિ રહેશે, પછી શનિ રહેશે. આ તમામ પરિબળો વૃષભ રાશિના જાતકો તમને કેવું ફળ આપશે નહીં, એક સરસ ચર્ચા. એક તો તમે જૈમિની સૂત્ર વાંચો, જાતક પારિજાત વાંચો, સારાવલી વાંચો, કલ્યાણ વર્માની આ 3 પુસ્તકો પર મારી ઉડીને આંખ દ્રષ્ટિ સીધી એના પેજ ઉપર જાય છે.
વૃષભ રાશિ માટે શનિ યોગકારક બને, એ પાછો લાભ સ્થાને બેસે. બંને ગ્રહો તમારી ફેવર કરે છે અને બંને તમારી રાશિથી એટલે કે વૃષભ રાશિથી લાભ સ્થાનમાં બિરાજમાન થશે. પરિણામો અદભુત હશે. તમે ન વિચાર્યા હોય એવા પરિણામ હશે, એ વાત સુનિશ્ચિત છે. પહેલું પરિણામ કે લાભ સ્થાનમાં શનિ આવશે, રાહુ ત્યાં હશે, બંને ગ્રહોને ઉપચ્છ સ્થાનમાં શ્રેષ્ઠ ગણ્યા છે. બીજું પરિણામ, શનિ 2.5 થી 2.5 વર્ષ લાભ સ્થાનમાં રહેશે, યોગકારક છે, શ્રેષ્ઠ પરિણામ. તો લાભ મળશે. લાભ સ્થાનમાં કયા લાભ મળે? અણધાર્યા લાભ મળે, મોટા ભાઈથી લાભ મળે, સ્ત્રી મિત્રોથી લાભ મળે, પગની કોઈ બીમારી હોય તો જાય. લાભ સ્થાનમાં શનિ આવે એટલે બખ્ખા બખ્ખા, જલસા જલસા, લહેર લહેર, રાવ બ્રેવ, શબ્દો ફૂટી પડે. અહીં ફિલિંગ એવી આવે છે કે મિત્રો જોજો, તમે 2.5 વર્ષના ગાળા દરમિયાન જો તમે ધંધો વ્યવસાય કરતા હશો, તેમાં કોઈ સ્ત્રી મિત્રથી તમને મદદ, લાભ, સહાય, સપોર્ટ, હેલ્પ મળશે. મોટો ભાઈ જો તમારાથી નારાજ હશે તે રીઝશે અને તમને તમારા ધંધા, નોકરી, વ્યવસાય, કુટુંબમાં સાથ આપશે. ન વિચારેલી પરિસ્થિતિ, તેને આપણે અનએક્સપેક્ટેડ એડવાન્ટેજીસ, અનએક્સપેક્ટેડ બેનિફિટ્સ. So you will come out as a most beneficial personality. You can be the best beneficiary during this stipulated period time. જોવા જાઓ તમે, લાભ સ્થાન છે એ લગ્નથી 11મું સ્થાન આવે. લગ્ન કુંડળી છે, અશોક 11મું સ્થાન આવે. 11મું સ્થાન, બિલકુલ બરોબર છે. અને મેં તમે કહ્યું હતું આ શોની શરૂઆતમાં કે રાવણે મેઘનાદ માટે વિશ્વ વિજેતા યજ્ઞને લઈને બિલકુલ બધા ગ્રહોનો અને રામ સાથેના કોઈ પણ યુદ્ધની અંદર એ વિજેતા બને એના માટે તમામ ગ્રહોને પૂરી દીધેલા, બાંધી દીધેલા. શનિ બહાર નીકળી ગયો હતો, પણ એના કારણે એને પગ પણ તોડી નાખેલો ગદા મારી રાવણે. પણ હવે કળિયુગની અંદર જે જે ગ્રહો ક્રૂર છે એ જ ફાયદામંદ છે. સાચી વાત છે, લાભદાયક છે. તો લાભદાયક ગ્રહોનો સમૂહ વૃષભ રાશિ લાભ સ્થાનની અંદર કેટલો બધો લાભ આપશે. વાહ, ક્યાં બાત છે. લાભ લાભ. તમારું વિઝાનું કામ અટકેલું હોય, વિદેશ જવાનું હોય, PR ના થતું હોય, અણધાર્યા આર્થિક ધન પ્રાપ્તિ ના થતા હોય, શેર બજારમાં નુકસાન થતું હોય, સ્ત્રી મિત્રો તરફથી દગો ફટકો, પ્રેમ વિવાહમાં તકલીફ પડતી હોય, સગાઈ તૂટતી હોય, પ્રેમ ભગ્ન થતો હોય, એવી અસંખ્ય બાબત છે. એ બધા જ લાભ એક સાથે તમારા આ લાભ સ્થાનમાં આટલા બધા ગ્રહોના ભ્રમણના કારણે અને શનિના ભ્રમણના કારણે આવનારા વર્ષો તમારી કારકિર્દીમાં 4 ચાંદ લગાવશે. ઇન શોર્ટ ટર્મ ધનથી આ સંપૂર્ણ ભ્રમણ તમને પૂર્ણ બનાવશે અને તમારા નામ, આબરૂ, ઇજ્જતમાં 4 ચાંદ લગાવશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી મિરેક્યુલસ, ચમત્કારિક એક ભ્રમણ. જો કોઈ તમારી લાઈફમાં જોવું હોય તો પેન ડાયરી લઈને નોંધી લેજો. 29/3/2025 થી જૂન 2027 દરમિયાન બહુ અક્ષરધારી જાતકો, ટોરસ જેને અંગ્રેજીમાં કહે છે, વૃષભ રાશિના જાતકો જેનો માલિક શુક્ર છે, એ પાછો લાભ સ્થાનમાં જઈને બેસવાનું છે. શરૂઆતમાં તમારા માટેનો સમય મારા માટે અકલ્પ્ય, શ્રેષ્ઠ, લાભ આપનારો અને તમારા દરેક કાર્યોની ઈચ્છાને પૂર્ણ કરનારો છે એવું મારું અંગતપણે માનવું છે. મારા તરફથી તહે દિલથી તમારા માટે ઢેર સારી શુભકામનાઓ. બિલકુલ પંકજભાઈ, વૃષભ રાશિના જાતકો માટે આપણે ખૂબ સુંદર વાત કરી અને જે પ્રમાણે શનિ મહારાજનું કુંભ રાશિમાંથી મીન રાશિમાં જે પરિભ્રમણ છે 29 માર્ચથી, એમાં 12 રાશિઓમાં સર્વશ્રેષ્ઠ કોઈ જો બાબત બનતી હોય લાભ માળવી તો એ વૃષભ રાશિના જાતકોની જો એવું આપણે કહું તો વૃષભ રાશિ માટે ખૂબ સુંદર વાત છે. પંકજભાઈ, એ પછી આપણે વાત કરીએ મિથુન રાશિના જાતકોની.
તો શનિ મહારાજનું પોતાની સ્વરાશિમાંથી મીન રાશિમાં જે પરિભ્રમણ છે એ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે? મિથુન રાશિ એટલે રાશિચક્રની ત્રીજી રાશિ. ક, છ, ગ અક્ષરધારી જાતકો. જેમિની એને અંગ્રેજીમાં કહે છે, અને સ્ત્રી પુરુષનું એક જોડવું એનું સિમ્બોલ છે. એનો માલિક બુધ છે. હવે મિથુન રાશિના જાતકો માટે આ શનિનું ભ્રમણ 10મા સ્થાનમાં આવશે. સાથે રાહુને બીજા 4 ગ્રહો તો જોડાયેલા છે 30 તારીખથી બધી સવારથી. સૂર્ય અને બરાબર છે. પણ શનિનું 10મા સ્થાનમાં ભ્રમણ મારી દ્રષ્ટિએ થોડું અહિતકારી કહેવાય. થોડું લેબર વધારે કરાવડાવે, બરાબર, પરિશ્રમ વધારે કરાવડાવે, મહેનત વધારે કરાવડાવે, કર્મની કસોટી થાય. એટલે મિથુન રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમારા પિતા જીવિત હોય તો પિતાની કાળજી લેવી પડશે. પિતાની તબિયત બગડવાના સંજોગો ઊભા થઈ શકે છે. પિતા માટે આ ભ્રમણ સારું નથી. વ્યવસાયિક દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકો આ ભ્રમણ સારું નથી. ધંધાકીય દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકો આ ભ્રમણ સારું નથી. આ ગાળામાં મતલબ માર્ચ 29, 2025 થી જૂન 2027 દરમિયાન કોઈ પણ નવો ધંધો વ્યવસાય શરૂ કરતા પહેલા ચોક્કસપણે જાણકાર જ્યોતિષીને મળીને નિર્ણય લેવો એવી મારી અંગત ઈચ્છા છે. ક્યાંક કર્મનું ફળ આગુ પાછું થાય, ક્યાંક પરિશ્રમ વધે, ક્યાંક વ્યવસાયની અંદર નુકસાન થાય, ક્યાંક ધંધામાં નુકસાન થાય. પિતાની તબિયત બગડે તો સમજો કે આ શનિનું ભ્રમણ તમને માફક આપતું નથી. હવે મૂળ વસ્તુ એ છે કે શનિ સાથે બીજા ગ્રહો પણ શરૂઆતમાં બેસવાના છે. પણ તમારા માટે તકલીફ એ છે કે બાકીના બધા ગ્રહો થોડાક સમય માટે જ છે. અલબત્ત એક વાત મિથુન રાશિના જાતકો માટે અતિ મહત્વની અને જરૂરી વાત કરીશું અશોકભાઈ. કારણ કે આપણે કંઈ નકારાત્મક વાત કરતા હોઈએ એમાં એક આશાનું કિરણ હોય. બિલકુલ બિલકુલ. ધ રે ઓફ હોપ એટલે આશાનું કિરણ કયું છે? મિથુન રાશિના જાતકો છેલ્લા કેટલાક સમયથી તમે તબિયતને લઈને ચિંતાતુર છો. તબિયતને લઈને કંઈક માથાકૂટ તમારી જોડે ચાલ્યા કરે છે. અવનવા રોગ આવે છે, ખાસ કરીને સ્કિન એલર્જી, પેટ, તમારા ધાર્યા કાર્ય પૂર્ણ નથી થતા. એનું કારણ કે 12મો ગુરુ છે વૃષભ રાશિનો. એટલે શનિ 10માં આવશે, નુકસાન કરી શકે. આ બધા મેં તમને આગળ કહ્યા એ પણ જોડે જોડે 14/5/2025 થી વૃષભમાંથી નીકળી ગુરુ મિથુન રાશિમાં જશે. એટલે 12મા ગુરુના ભ્રમણમાંથી તમે મુક્ત થઈ જશો. વાત નંબર 1. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ગુરુની ભ્રમણની વાતને લઈને. એટલે જે તમને સૌથી વધારે નુકસાન કરી શકે તો 29/3/2025 થી 14/5/2025 સુધી. ત્યાર પછી યુ આર ફ્રી. શનિના ભ્રમણને નાના નુકસાનો ભોગવવાના છે, પણ ગુરુના ભ્રમણના 1 વર્ષ સુધી મોટા લાભ લેવાના છે. અને માત્ર એવું નથી વિચારવાનું, રાહુનો પણ વિચાર કરવાનો છે. અસંખ્ય બાબત છે. પણ અત્યારે હાલ પૂરતું મિથુન રાશિના જાતકો, કચ્છ અક્ષરધારી જાતકો માટે એ વાત ચોક્કસ છે કે 29/3/2025 રોજ શનિનું કુંભમાંથી મીન રાશિમાં થનારું ભ્રમણ તમારા માટે હાનિકારક છે. અલબત્ત રાહતના સમાચાર તો મેં તમને આપ્યા છે. ઉપાય બતાવીશું. ત્યાં સુધી આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે મિથુન રાશિના જાતકોને આ જે 29/3/2025 જે શનિનું કુંભમાંથી મીનમાં જે પરિભ્રમણ છે એ ચોક્કસપણે ક્યાંક એમને સાવધાની રાખવી જ પડશે. અને એની સાથે તમે એવું પણ કહ્યું કે 14 મેથી જ્યારે ગુરુનું એક પરિભ્રમણ થશે તો એમને થોડી રાહત પણ ક્યાંક રહેશે. તો એ પણ ખૂબ સુંદર વાત કરી. મોરેવર એની સાથે આપણે ઉપાયોની પણ વાત કરીશું. તો એમાં પણ આપણે થોડું એડિશનલ આપણને રાહત થાય એવી કોઈ વાત કરીશું. પણ એ પહેલા આપણે પંકજભાઈ આગળની રાશિની વાત કરીએ તો જે કર્ક રાશિના જાતકોનું છે તો આ 29/3/2025 જે શનિનું પરિભ્રમણ છે કુંભમાંથી મીનમાં, કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે? કર્ક રાશિ એટલે રાશિ ચક્રની ચોથી રાશિ. ડ અક્ષરધારી જાતકો. અંગ્રેજીમાં જેને કેન્સર કહેવામાં આવે છે.
અને ચંદ્ર એનો માલિક છે. હવે કર્ક રાશિનો પ્રશ્ન છેલ્લા 2.5 વર્ષથી ગૂંચવાયેલો છે. તમે કોઈને પણ પૂછજો એની કર્ક રાશિ હોય ને બિચારો હેરાન પરેશાન થાય છે. એ જાન્યુઆરી 2023 થી આ શો આપણે રેકોર્ડ થયો ત્યાં સુધી હેરાન જ થાય છે. તો 10 અક્ષરધારી જાતકો તમારા માટે શુભ સમાચાર આપવા જઈ રહ્યો છું. પહેલા શુભ સમાચાર એવા છે કે તમે શનિની નાની પનોતીમાંથી મુક્ત છો. એનાથી મોટા કયા સમાચાર હોઈ શકે? પનોતી નાની છે પણ સમાચાર મોટા છે. પનોતી છે ભાઈ શનિની છે, અને પનોતી શબ્દ આપણે આ ફલાણો માણસ પનોતી છે. વિઘ્ન નાખે, ચોક્કસ હેરાન કરે, સ્ટ્રેસ આપે, દુઃખ પહોંચાડે. શનિનું કામ શું? વૃદ્ધાવસ્થાનું કારક છે. પીડા, તકલીફો, દુઃખ, કસોટી. પણ ન્યાયાધીશ છે બ્રહ્માંડનો. શનિ ન્યાયાધીશ છે. બિલકુલ બિલકુલ. એટલે આ શનિ કર્ક રાશિના જાતકો માટે એક સારા સમાચાર આપશે કે એનું ભ્રમણ જાન્યુઆરી 2023 થી અશુભભાઈ કર્ક રાશિ માટે 8મા સ્થાનમાં હતું. એના કારણે નાની પનોતીનું સર્જન થતું હતું. એટલે આપણે બહુ દુઃખ ભોગવ્યા, પણ દુઃખમાંથી મુક્તિ મળશે આપણે ભાઈ. વિલ બી ફ્રી. પનોતી જશે એટલે મૃત્યુનો ભય જશે, પનોતી જશે એટલે અકસ્માતનો ભય જશે, પનોતી જશે એટલે કાર્યોમાં વિઘ્નો આવતા હતા એ જશે, પનોતી જશે એટલે કાર્યમાં વિલંબ આવતો હતો એ જશે. મૂડલેસ થઈ જતા હતા, કામ થતા નહોતા, કામ અટકતા હતા. આ બધી બાબતોમાંથી કર્ક રાશિના જાતકો તમે બહાર આવશો ને આવશો. એમાં લેશ માત્ર શંકા નથી. બિલીવ મી. અને કેટલાક લોકો એવું ભડકાવશે તમને કે પછી 8મે લાવવું આવશે, કેટલાક લોકો ભડકાવશે કે 12મે ગુરુ આવશે. તો કર્ક રાશિ એ ગુરુની મિત્ર રાશિ છે, એટલે 12મા ગુરુની મને કંઈ ચિંતા નથી. પણ શનિની મુવમેન્ટ જે તમારા 8મા સ્થાનમાંથી જશે, નાની પનોતી દૂર કરશે, એટલે અણધાર્યા લાભ મળશે. કોઈ મિલકત દાદા પરદાદાની હોય, પ્રોપર્ટીનું કામ અટકેલું હોય, અગર તો પ્રોપર્ટીને લઈને કોઈ કેસીસ ચાલતા હોય, છૂટાછેડાને લઈને કોઈ કેસીસ ચાલતા હોય, લગ્ન જીવનમાં વિઘ્નો આવતા હોય, આર્થિક સમસ્યાઓ પેદા થતી હોય અને ખૂબ સેન્સિટિવ થઈ જવાતું હોય, ન ગમતું હોય, મન વિહ્વલ થયા કરતું હોય, કંટાળો આવતો હોય, ડિપ્રેશન, ડિસઅપોઇન્ટમેન્ટ, તો આ બધી બાબતોમાંથી આ શનિ જ્યારે 29/3/2025 રોજ ખસી જશે ત્યારે તમારા માટે ચોક્કસ એક અદ્ભુત વાતાવરણ પેદા કરશે. હા, એક વાત ચોક્કસ કહીશ કે કર્ક રાશિથી અત્યારે હાલ શનિનું કુંભ રાશિમાં ભ્રમણ છે, બિલકુલ નીકળી જશે. પછી મીનમાંથી કુંભમાં રાહુ આવશે, 8મે આવશે, પણ એટલું નુકસાન નહીં કરે જેટલું શનિ એમને કરતો હતો. તો મીન રાશિ માટે તમામ કાર્ય સરળ બનાવનારો, મનનું સુખ, મનની શાંતિ આપનારો, ભૌતિકવાદ તરફ લઈ જનારો, દુઃખને ઓછા કરનારો, કષ્ટ અને પીડાને ઓછા કરનારો આ શનિ ગ્રહ હવે તમને પનોતીમાંથી મુક્ત કરી 8મા સ્થાનને શુદ્ધ બનાવી અને શ્રેષ્ઠ પરિણામ આપનારો બનશે. એમાં લેશ માત્ર શંકા નથી. મારી કર્ક રાશિના જાતકોને શુભકામનાઓ. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં પણ આપણે જે શનિ મહારાજનું જે એક 29/3/2025 રોજ જે એ કુંભમાંથી મીનમાં જશે અને એના જે એક પ્રભાવની વાત છે રાશિ જાતકો પર, એમાં આપણે અત્યાર સુધી પંકજભાઈ કર્ક રાશિ એટલે કે 1 થી 4 રાશિની ચર્ચા કરી છે. અને એમાં મેષ રાશિ અને મિથુન રાશિના જાતકોને થોડી સાવચેતી, સાવધાની છે અને ખૂબ જ ધ્યાન રાખવું પડશે. પણ વૃષભ રાશિના જાતકો અને કર્ક રાશિના જાતકોને ક્યાંક થોડી રાહત છે. એવી તમે ખૂબ સુંદર વાત કરી. મોરેવર આપણે એના ઉપાયોની પણ ચોક્કસ પણ વાત કરીશું. પંકજભાઈ, એ એક 12 રાશિનું પ્રેડિક્શન લીધા પછી, બરાબર છે, અને અત્યારે જે સમયની મર્યાદા છે એમાં અત્યારે કાર્યક્રમ આપણે રોકાવીશું અને બાકી રહેલા રાશિ જાતકોની ચર્ચા કે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી લઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો. તારીખ 30 માર્ચ 2025
સવારે 10:23 થી 10:32 સુધી તમને તન મન ધનથી સમૃદ્ધ અને ધનવાન બનાવવાનો એક નાયાબ પ્રયોગ તારીખ 30/3/2025 ના રોજ 6 ગ્રહોનો સમૂહ મીન રાશિમાં આવશે. સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, રાહુ અને શનિ અને તમામે તમામ 10:23 લાભ સ્થાનની અંદર બિરાજમાન થશે. આ સમયે તમારા પૂજાના સ્થળે ભોજપત્ર લઈ દરેક ગ્રહોના નામ લખી, દરેક ગ્રહોના બીજ મંત્ર લખી, દરેક ગ્રહોના બીજ મંત્રની એક માળા કરી એક પવાડીની અંદર ચોખા, ઘઉં, બાજરી, તુવેર, મસૂર, મકાઈ, અડદ અને મગ આ દરેક એક દાણો એની અંદર નાખી અને પૂજાપાઠ પૂર્ણ થયા પછી કે પાણીની બોટલમાં ભરી દો. અગત્યના તમે બહાર જાઓ ત્યારે આ પાણીનું આચમન લો. જોજો પછી સફળતા તમારા ચરણ અને શરણમાં હશે. જ્યોતિષ આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.